એક તો આખી રાત ઉજાગરો થયો. આ રોમાજીએ આ પેલા લાલભાઈ છે ડોશીને મેં ના પાડી કે મારો નંબર બે હાલ ના હાલતા હો, પણ મારો નંબર હાલી મારા બેટા હડક પદુડા થઈ ગયા. નંબર હાલી દીધો અને આ છે ને ડોશી મને આખી રાત ઊંઘવા નહીં દેતી. તારા તો ફોન કરે મજૂરી નહીં કરવા દેતી તારે કશું, પણ રાતે હકીમત તો ઊંઘવા નહીં દેતી. 4 વાગ્યા આવતી એટલે ફોન ઉપર મંડલી મારી હંગાત વાતો કરવા. હું તો હવે શું કરું, કંટાળ્યો હાથ લઈને હવે પૈણી ઘર લાવી દઉં એટલે પાત પતી. હવે રોમજી ગયા મારા ઓલે સૂટ ને શેરવાની લેવા, હવે કાંઈ ચાવણ લઈને આવે, સૂટ લઈને આવશે, એક શેરવાની લઈને આવશે. હવે એક બાજુ ડોશી ભાઈ ફોન ઉપર એમ કહેતી હતી કે હારા લુગડા પહેરીને આવજો, સૂટ પહેરીને આવજો, શેરવાની લાવજો, માથા ફેટો લાવજો, હાથમાં તલવાર લાવજો. જેવું કેવું મંગાવ્યું. હવે આટલી ઉંમર શું આ બધું મને પહેરીને જવાનું, ધોતી પહેરી હેર તો થઈ જવાનું હોય વળી, એવું બધું શું પહેરવાનું હોય. એક વખત તો પહેરી આવી જવાની મોદો પડ્યો મણિયા, તું મોદો પડ્યો. આ ગળ્યું ખાઈ ગયો. આ જો તો મારા બેટા પેલું શીખે શું કે ઓનેડો ખવરાય કરે એકલું ગળ્યું ખવરાય કરે. એક જણ વળી મોતર ખવડાયો, એક જણ વળી ઓનેડા માતર ખવડાય, એક જણ વળી બુંદીના લાડવા ઠપકાય કરે. નવરા કોઈને શીખવું તો ખવડાયું જ નહીં હપું જોઈએ. અને મોસી શીખાનો ખાવાનો હવા દો. અને આ ગળ્યું ખાઈને મારે તો ખોશી થઈ જાય. જોઈજો છોકરો, એ છોકરા ને તો લે તારો બાપ આવ્યો, બીજું કોઈ નહીં આવી. બેટા કોણ આવે કે તારા વગર કાકા મારા સિવાય. હું ભલક બગડી, મારી આખી જિંદગી બગડી. તું ઊંઘી તો મારી જોડે પથ્થર ફાડી. બધા તો ભીડ લગન ગાળાની મનુભાઈ કો આખી શેરવાની મુતન લઈ આલી. આટલો એકલો કોટ હાથમાં એ મનુભાઈ શું કાકા હારામાં હારો કોટ દો મારે. મૂકું તો ₹100 મૂકો લઈ આલી. મારા દુકાનમાં માં હમણાં કોઈ 500 રૂપિયાનો કોટ આવી જાય. હા તો મારા 1000 રૂપિયા કહેતો હતો દુકાનમાં. એટલે આ ભાઈ કીધું હાલ મારા ખાસ પેપરની જરૂર છે, અને પછી છે ને નીવો તારા સેકન્ડમાં પહેલાં બીજા આવવો છે ને તો હું તને કાઢી તો કે હારું 500 લઈ દો હાડો. મનુભાઈ તો થોડોક ભાઈ પૈસા મારે માગવાના છે. કીધું 500 લઈ દેવા દે ને ભાઈ બહાર જોઈને બેઠો છે કંઈની વાતનો. હવે આપણે હુંપ્યું કોમ કરવા માટે કાકા ભાઈ શૂટ તું લાવજે એટલે પણ શૂટ લાવવો પડે ના લાવવું પડે. હવે મારું મનુભાઈ શું કરે છે એટલે મનુભાઈ શું કરે છે? હા ભાઈ રોમા આય તારે તો બીજું કોઈ નહીં રાહ નતો. એટલે તું તારી વાત આમ થોડો આમ ખડકે ફરકે ફલાજ બી આ ચેલો ટાઈમ જતો રહ્યો તો આ ફરી તારા માપનો શૂટ કાઢ્યો કે દુકાનેથી. શું વાત કરી, મારા માટે શૂટ લાયો? જોઈ થાય છે કે નહીં આમ શરીરમાં મને કીધું ભાઈબંધ થાય કે નહીં થાય એમ જોઈ તો ખરી. હવે તારા શરીર ને મારું શરીર હરખા જેવું છે કે તું પહેરી લાયો છે મને થઈ રહ્યા. હું કીધું થઈ રહ્યો જોઈએ મને કઈ એક નંબર છે કે તમારા શરીર પ્રમાણે જ છે. એનો લાયા છે તમારો લાયા મારા ઓલેટ લાયા ના કે થોડા તારા લાયા. થઈ રહ્યો હોય એક નંબર થઈ રહ્યો. પાછું પેલું તો ભૂરી કર્યું ને તમે. તો લાલભાઈ કેટલા છે લાલભાઈ? બરોબર. હા ત્યાં ડોશી સોંગ ગાજે હા. અરે મારા મસ્ત લાગે છે કે આ નજર લાગે એવો થઈ ગયો મનુભાઈ. શું લાગે યાર ખટકો કરવો પણ મોડું ના થાય પાછું. બરોબર. હા તે મારી જવાની ખેંચીને પાછી લાયો ખરા હો. હા તો પછી આ સૂટ પહેર્યો મારી જવાની ના એ દાડા યાદ આવી જાય કે આ ડોશીલા બંધ કરીને બધું દાડા બાડા ગાડી બસવા મોનો અને ખટકે બધું તૈયાર કરી છે બરાબર. અને તરવે તો લાય તો નાક ને લાવ બાજી એ પેલા ખૂણા પડી દે ગયા છે તરવે આ છોકરા લેવા દે તલવેલ લઈ દે પેલા ખૂણા પડી ને હે તો ખટકે પહોંચી દો. તલવારનું અત્યારે કોમ આ એ પૈસા તને કેસ બધી હાલ તું લેતો હોય તલવાર જા. આવું ઊભું કર્યું એ બટી તારા બાપો છે ને તારા માટે તારી નવી માં લેવા થાય છે. જો પણ આટલા ઉંમરે ના સારું લાગે. એ ના હાલ લાગે બટી તારા બલ્લે કરાશે એ રહી. તારા જો આ રોધી ખાવાનું હાથે, આ લુગડા ધોવાના હાથે, વાહન ઊંચકવાના હાથે, આમ તાર ભણવાનું બગડે છે. આ મનુભાઈએ ખાસ મગજમાં એ વાત લીધી છે કે છોકરાનું આ બધું આયુષ બગડે છે. પણ મને બધા કે વાતો રહે ગમમાં કે તાર ડોહો તો આવું કરે ને આવું કરે, આટલી ઉંમરે કશું ના કરે કે તાર જે માં હતી પેલા એક જ જતી રહી એમની લાવામો લાયમો. એ તો ભાઈ ભગવાનના ઘરનું આવી રહ્યું હોય તો જતી રહે ભાઈ. અને આ તો આ ડોશી હારી ગોતી છે બટી. હા હું જે કરું હું ને એ તારા ઓલે કરું, આપણા બે ના ઓલે કરું. બરોબર છે. આખી જિંદગી આપણે સુલો ફૂચીને થાકી ગયા કે હવે મને તો ઓછું દેખાય છે અને કોને ઓછું સંભળાય છે. એટલે જે કરું ને એ આપણે બે ના ઓલે હું કરું ભાઈ. રાજી થઈને પૂરું પણ માર દેવાનું ભયા. ના અહીંયા પહેરવા જરૂર એમને કે મારે હાલ તો તું રાજી રહે પછી અહીં તારી નવી માં આયા પછી છે ને એ તારો જ વિચાર કરવાનો છે. કશું નહીં વિચારતા તો એમનું ને એમનું કરે બધું. મનુ ભાઈ પછી છોકરા હમું તો આપણે વિચાર કરવાનો.
હો બહેરું માલ લાવવાનું હોય યાર. એટલે હાલ આ ડોશીનો વાવ પડ્યો છે એટલે કાં તું મોઢાથી કોશિશ રે મનુભાઈ લાલભાઈ કેટલા રહ્યા હે એટલે આ લાલભાઈ ભીતર તું ખટકે આવજો આપણે દવા મોડું થાય પાછું શું શું કરે છે યાર અને તરવેલ છોકરા તરવેલ તો લાય રાજી રહેવાનું યાર આપણા તાર નહીં માલ લેવા તો તો રાજી રહી ગયો હોય. શું લાય આ છોકરું મારું થોડુંક મનમાં લેશો સમજણું થયું ને સમજણ છે હવે થાય ખોળે ફોન આવે ને વિશે ફોન જતું રહે એવું કોક છે કે લો હા અને બીજું કોઈ ખડકમાં કોઈ હે બીજું લાલભાઈ એમ કહેતો હતો કે હું હાર ને બાર ને બધું લઈને આવું છું હવે હાર ને બાર એ તો ચાલશે. હવે આટલી ઉંમરે શું હાર ન કરવો છે? એટલે હું કોટ લાવ્યો ફલાદમી છે એટલો ખર્ચો ના પાડી દે ગઈ રે હવે એટલે આખી મારી આખી જિંદગી હારી ગયો હોય, હું ઓલા હારની પરી હાર શું કરો છો? આખી જિંદગી જતી રહી છે ને હવે હાર ને શું કરવો? મને ભાઈ શાસ્ત્રમાં જોતું હોય તો જોવાય લે શું શું વાત કરતો લે હરજો લાલો ફોન ફોન કરવો છે કે ચલે રહ્યો ફોન કરો, ખખડાવો ફોન ખખડાવો લાલા કે આઈ જા જો ધી ઓરે જે મને લાલા ફોન નંબર કહેવા દે એ મને પહેણાવો આવું ના હોય. શાંતિ રે ઉપાડતો નહીં નજીક જ આવ્યો લાગે છે ફોન વારા પછી વારો ને મારા પછી તારો. લાલભાઈ નજીક જ આવ્યા લાગે છે ફોન નહીં ઉપાડતા હોશલે ચેટલે રે આવી જાય પણ તમારે તો ઉંમર થી આવું ના હોય. એ આયા વરી આ દેખાય પીરી આયા આયા એ દેખાય આયા કટલું ખોલ્યું. હજી કેમ કશું તૈયારી કરી નહીં ખબર નહીં પડતી તમને મુરત જાય છે ને કેવો લાગો હું તમને કહેજો પેન અમે તો યાર લાગો છો વરરાજા જેવા ચમ. આ લાલભાઈ કોટ હું લઈ આલી તું હે હું કીધું કોટ હું તને લઈ આલી આ તો મસ્ત કોટ નહીં લઈ આવ્યો અરે જોરદાર કોટ લાયા છો. લા ચોલ્લો તો કર લા બાબલા લા તું ચોલ્લો લાયો કંકુલા તા ડોહાન તો ચોલ્લો કર. પણ આ બહુ મોટો ચોલ્લો તો આટલો યાર. અલા આના મેં તો બુદ્ધિ નહીં આવતી. તારી માં ઘેર આવે છે ટીનું કરતો. શરમ નહીં આવતી તને? પણ મારે પહેરવાની જરૂર હતી, પહેરવાની જરૂર હતા. આર્યું બોલું ભાઈ તારી માં હા, ઘેર આર્યું, લાવે છે બરાબર. તારા હરખમાં રહેવાનું હોય. ભાઈ રુદ્રભાઈ બસાનું ઢીલું થઈ ગયું એટલે લો, હાલજે ફટફટ પકડજો. હરજો ખર્ચો કરજો ખર્ચો કરજો હળો પેપર પકડવું પડે પકડો. હવે પકડો હરજો ખર્ચો કરજો આહુ લાયા આ તો પહેરવો પડે કે નહીં? આનો ઊંચા બાવળિયા જેવું જવાનું. પેલા તો થપ્પા છે. નકર લોકો ગોના ગાશે કે ચોથી આયો રે આવો બાવળિયાના ઠૂંઠા જેવો ચોથી આયો રે એવું કે છે. પહેરાઈ દે તારે જે પહેરાવું એ પહેરાઈ દે. આજ તો છોકરો હરાખું છે જો એ બોચી ચમ દબાઈ ગયો. ના દબાઈ મરી જશે તારા ડુહા. ચાલુ યારું દેખાય તમને. અરે ભાઈ કોને રાડો ખાઈ ખાઈને ખુશી થઈ જઈ. ઊંઘો જોડે રાખવા દો. રૂમાલ લાયા રૂમાલ આયરું ને ગાડો કે રોમાથી પકડજો. એટલે આ તો હેડલ કરો હું ઊભું થઈને કર લા ઉભા રહો કે આકડો થયો છે ખૂબ આકડો થયો છે બહુ ઉતાવળા થયા ડોસી લાવવા માટે. હેડો. અરે બધું ચૂલી લા પ્યાસી કો ગઈ પેલી લા પેચી કો ગઈ તું કલગી લાવો કલગી. લાઈટ પડાય તું રાજી થઈ જાય છે હે રાજી થઈ અહીંયા આવવાનું પછી જાય. તો ડોશી પછી તારી બહુ જ છે તાને તારે કલગી ફલગી કોઈ હારવી નહીં ચાલશે. આ બધું કોઈ કરવું નહીં. મને કહે આ બાબા, પબ્લિક શું કે ભલાદમી ગોણા કાશે હોમે તમને શરમ નહીં આવતી? મેં નાખ્યું ગોણા કાશે પછી તું કાઢો થઈ જાઓ. તાર ઘેર માં તારી માં નવી માં આવે છે તારી નવી માં આવે છે. હેલો હેડ ને હેડ હાલાલ હે હાલાલ હેડ ને હેડ છે હવે જવાનું જ છે કે ને હે ભાઈ રોમા હા. ફૂલનો હાર ચમથી હાર લાયો. હાર તો લાલ પેલા અહીંયા તાતો તાતો શું હારી આવે ભાઈ. રૂમાલ લાયા છો રૂમાલ છે છોકરા રૂમાલ લેતા એટલે રૂમાલ શું કરવો છે લ્યા હે નહીં એટલે આટલું છે તો ઘણું છે લ્યા પૈણા નાખી આડો એટલે હાલ ને પછી લ્યા પડી ગયો પડી ગયો પડી ગયો પડો ને એ દેખાતો જ નહીં આપણે તો રૂમાલ આડો રાખ તાર કાકા નાખે રૂમાલ આડો રાખ. નાખે એ લાલિયા ગાય ને કે ગાધું ગાય લલકાડી દેજે તારું પકડ. એટલે એક ગાય એટલે એક ગાધું ગાય લલકાડ કે હેડ અલા ઓને કામે મું થાપડાયા ડુહાણે. આટલું શું છે હેડ ને તું શાંતિ રાખો કે ઓમ મનુભાઈ શાંતિ રાખવાની તાણે આમ તો આટલા દાડા રોટલા કોટી ખાધા ને હવે આમ શાંતિ નહીં રાખી કે તો શાંતિ હે પણ ડોશી મોનતી નથી. ડોસી ચોકન તો ભાડે 4 વાગ્યા સુધી ફોન કરી રહી. મોવાની જે છે તારે તો આ તમે પૈણવાય હેડ્યા છો. આશીર્વાદ મને પાલાય ઘાટ પાલાય આશીર્વાદ મૂકવા નહીં દીધો. લહડો નહીં તું
ભાઈ આમ રાખો. હવે તો હજી એટલે કે હારું હા એમ રાજી દે હારું રાખવું પડે નકર ખાલી. નજર ના લાગે હવે લાલા ગાયન ગઈ કાઢી દે ગાય રૂમાસન ખાલી આડો રાખે નાક ના દબાઈ દે તો નકર પતી જઈશું કયું ગાઉં જે ગાવું ખાય ને બરવાદાનું વરરાજન હા હાખણો રાજો કહી દે આખનો રેજે રે હા. આખનો રેજે મનુભાઈ હાખણો રાજી એવું કહે આખનો રેજે રે આખનો રેજે રે મનુભાઈ આખનો રેજે રે નહીં તો કચુકો કહું કચુકો કચું કો કહી દે તારે યાર એનો મારવાનું નાખે લે કચુકો લે લે મને લે કચુકો લે તૈયાર છે કે નહીં? તૈયાર છે કે નહીં કો? તો હટ કરો પેલા મોડું થાય ભાઈ. હે જોડા નીકળી જઈએ. હારું હું આ રહોડું બધું જોઉં. એડો કે મનુજી રે ભલા મોય તમે તો ગાડી લેવા જવાનું છે આમ થોટલા વેળા ચમ કરો છો આમ ડોસી ને હિલાબાની આમ તાણે હિલાબાની હા હા ડોસી લેવા જવું અરે ઓમ જવાનું છે ઈ ચોમ નાખી રહ્યા છો અમને તો હું કરો? એ તું શાંતિ રાખ તું કાયો ના થઈ તું કાયો ના થઈ ભાઈ મનુભાઈ ઇકો ગાડી વાળો આવે છે ઇકો ગાડી વાળો આવે છે હા ઈકો ગાડી કરી મારો ઓલી શું વાત કરો અચ્છા ડ્રાઈવર ને કઈ આયા ચાલ્યા છે ખબર હજી કલાક 2 કલાક થઈ ગયા જ્યાં ને મુરત જાય છે ખબર નહીં પડતી ભાઈ ઇકો ચલા જાય માવડા તું હમુ પકડીને ઉભો રહ્યા કેવો આમ ગાયો ચમ થાય આટલો બધો નુરુ માવડો આટલું મરાય યાર. અમારી આ છોકરા નહીં ગમતું ડોસી લાવે છે એટલે આ પણ હું જે કરું એ તારા માટે કરું બટી મારે પહેરવાનું હોય. શાંતિ રાખ તો ઈકો ગાડી આવે છે ઇકો ઈકો ગાડી તો છે આગળ જો. ઈકો ગાડી આવે ઈકો અરે યાર બહુ રિચાર્ડ મને નહીં ગમતું યાર. હે લા રોમાજી લા ઊંચું લાગ કે લા યાર આટલું મરે શું ઈકો ગાડી કેટલે રહી અલા કોક કહેતું હતું કે તમે ગાડી મોકલાઈ દીધી છે ને કે આ મરાઈ નું છે ને લા ઈકો ગાડી કીધી પછી એકો કીધો એકો આવ્યો છે તો એકો તમે લઈને આયા છો ભલા મોણ એકો નક્કી કરીને આયા છો. અલા મને કે મેં કઈ નો પકડી દીધો ઇકો આ મને શું ખબર એકો પકડાયો છે ભાડું ઈકો ગાડીનું આલ્યું છે ને એકો લઈને આયા છો તમને શરમ નહીં આવતી અલા મનુભાઈ હું ઇકો કીધો તો આ એકો મેલો મારે રોમા હા. જે પકડા નારિયેલ તલવા મારે ઈકો માં બેહીને નહીં આવું મારે ઈકો ગાડી તો જબ્બર ગાડા બે હું આજે નહીં આવું કાલે નહીં આવું મનુભાઈ એ પકડ યાર લે અને એને સમજવાનું ફૂલ થઈ યાર મેં કીધું હા, ઇકો રાખો. એકો આવ્યો પેલા તો કે ઓ ઠંડી જો ભાઈ લાલા તું આય એ નહીં કરીએ રોમાજી એક બાજુ ડોસી લાવી છે અને એક બાજુ મોઢું પડી ગયા તું યારી. મારું આગું કરો યાર એમ ના કરાય. તને થાપડાવું મારું ઓપું કરો મારું ઓપું કરો અમુક ગમે તે કાપી ડોસી આવવા છે ને શાંતિ રાખે ભાઈ હળો આગી હો ને મને ચડ ખોશી ભાઈ આલા એમ હા હાજી અહીંયા ઓઢાડ તારા કાકાનો ઓઢાડો આમ ગત હા ફરી જા ફરમો ચડવા તો દો લ્યા ભલા મોણા ચડવા નહીં લેતા તાર ડોહાને ઊભો કરો કે ના મોડવો હતી પહોંચે કે નહીં પહોંચે મનુ તું રોમાજી બેહી જા. ભાઈ એક ભાઈ આબાના છે મોરે એ તો આવડે કે ચાલતી ના. જવા દે જાજો જોવા દે હે આડું રાખો લાટ ત્યાં મને બોલ આ તમે દર્શન કરતો હતો પેલા જોન આવી છે ને આગળ એટલે હું એને લેવા જઉં આ તમે એટલે કે હવે દર્શન કરતો હતો હું લઈને આવું હોય એમ હા વીરા વીરલ તારી ઉંમર છે નેની ઉંમરમાં તારે ચડવું છે ઘોડે અલ્યા આ તે કાકા હેઠા બેહવા બળદ પાડશે તમને. પકડો
લોન લેવા ગયો અને હું દર્શન કરીને આવી અને અમાજીનો ફોન આવતો નહીં. હું દર્શન કરીને હવે જોન આવી ગઈ છે. હું અહીં કાંઈ ઊભી રહું છું. ફટાફટ આવશે જોન તો આવતી જશે. આનંદ મન કરીને કે જોન આવી ગઈ. તમે તેમ આટલા મોડા આયા એટલે પણ ઘરે નતું કીધું કે તમે ઘરે આવજો. ઊભું થઈ રહ્યું રિક્ષા ના કરો. હવે મને લઈ જાવ યાર. જગ્યા નહીં, સાયકલ લઈને આવજો હેડો ઘેર. અલ્યા ડોહા બેહારો કેવો આમ પાછળ લબડી પર પાછળ ઠાઠા લબડી પર જાય. એટલે ભાઈ પૂરે બિહાર લે મારો જૂનો સરપંચ છે. ચડી જાવ પટ મોડું મુરત જાય છે નહીં તમે ભલા મોણા ઈકો ગાડી ભાઈ તમે હવે શાંતિ રાખો તો સારું છે. બોલો આટલી ઉંમરે આ તમે પહેરવાનું હું ચડ્યું છે. કેમ ભાઈ આ ના શોભે તમને? તને કેવું શોભો? આ એક તો લથડિયા ખાવ છો વળી પહેરવા જાવ છો. મને શોભે મને એ સોની મની બેહરી મને શોભો વાળી. તમારી ઉંમર નહીં પરવાની ઉંમર તો મારી અરે તારું તોય હગું તો થતું નહીં. મારું ચોકડી ફિટ થઈ ગયું. તાર શું કરું? હું પહેરવાના મુદ્દું તાન તાર તો થતું છે નહીં. છોકરાને પહેરાવો છોકરાને. ભલા આદમી શરમ આપવી જોવે આટલી ઘડપણમાં. અલા જોનતીલા છોકરાનું હગું કરવા ગયા હતા પણ છોકરું આ ડોહાને હમો નહીં રાખતો. આ છોકરાના ટાઈમ છે રોટલા નહીં ખવડે ના તો છોકરો રખડેલો પાક્યો છે. નકર છોકરાનું હગું પહેલા ના કરીએ અમે. તમારા ડોહાની ડોસી લાવવાનું વિચાર્યું. હાસુ બોલ્યો ભાઈ લાલા તું હાસુ બોલ્યો હો. હાસી વાત. આ જો હું અડધો થઈ ગયો એને આ છોકરાના મૂઢાની ગાળે ઓપડી તો કે પણ એ છોકરાની માં હતી ને વખત છોકરો સારો હતો. છોકરાની માં મર્યા પછી આ વાને ફટવા દો છોકરાને. અરે રોમાજી છોકરો ધારિયાલે ડોહાને મારવા જાય છે પછી ડોહો શું કરે તાન? પણ તમે ઓય સોપડો છે ને ખોલ્યો છે. આ પેલા વાટ જોઈ રહ્યો છે કઈની વાત ના આવે એનું શું કરવાનું છે? મુરત જાય છે મુરત જાય છે જવા દો અત્યારે હવે લપ્પા ના કરે વેવન મોડવે આવી ગયા છીએ. એ ભાઈ ઉરત આઈ જોન આઈ દી છે. હું આગળ જઈને કહું બધી તૈયારી રાખો. ફટાફટ જાઉં હો. અલા જોનતીલા જલ્દી ક્યાં હો? અરે હું તરત ધોરમ ધોર જઈને બધા તૈયારી કરાવી નાખું. એ મારું પૂછજો. અલા પર તું બે કે ના એ સારું જીતું. ફટાફટ જોન આવી ગઈ. હવે આ મૂર્તિઓ આયો. મરે તારે જડવું તે ઘોડે આઈ ગયા. આઈ ગયું હવે આવી ગયો. એલા ઈકો કીધો તો ને આ એકો આ ખદડાઈ મરી ગયા. મુરત જતું રહ્યું નેટ આયા કંટારી કીધું તું લા ઇકો ગાડી કરજો તા બળદ ગાડું લઈને આયા. તમારા ડોહાન પૈણા તારે. દૂધ લાવવું પડે જ. અલ્યા ઉતર કે હેડ ભાઈ. આ ડોહે અત્યારથી પૈસા બચાવવા માંડ્યો છે હજી ડોશીએ નહીં આવીને. અલ્યા ભાઈ મારે તો પેટમાં બધું હલી ગયું કે હળવું થઈ ગયું. આ ડોહા તમારે બધું અમે હાલી ગયેલું જ છે. જવા દો તમતાર. જવા દે હવે. જવા દો ભયા તમતાર. આગળ ઉભું રાખો વરતી આવીશું હવે. આ ભોયલા બચ્યો હો કે બળદ ને. છોકરા પકડે એ સોયલો કરો. મને રોમાજી હતો જો તારો થઈ જશે. એલા તું એક વખત તું એક વખત હે લે એ આગળ આટું રાખે કોઈ નાક ના ખેંચી જાય. એટલે એમ શું કરાવો લ્યા. ધીરે આ તને તો ખબર નહીં પડતી ગરમ પાણી મૂકીને નવરાઈએ આપણે ટાટા પાણી નાય છે. અલે તમે આખી વાતમાં લડ કર્યા છે. અલે આ તો દુખ્યો સક મારો દુશ્મન છે. અલા ધીરે હેડો કેમ આમ હવે આવી ગયું છે. મારું નાક દબાઈ દીધું કે મન તો આગળ લા ઉભા રહો હજી વારાને તો બોલાવો. લા ઉભો કરો લા ઉભો કરો. અલા એ ચલ ઓમ પકડ છે તો પકડ આમ. અરે ઉભા રહો કેમ આમ ઠીક હે ઓમ દોર તમો આટલો અરે લાગ્યો તમને ડોસી લાવવાનો. ઉભા રહો ઓમ. મારો શૂટ હામો કર શૂટ. તો પછી ઓમ ઉભા રહો ઓમ શાંતિથી.
આ બપડા તો વ્યવસ્થિત કરવા દો આમ આબરૂ જાય એવું શું કા કરો છો તમે એમ જો આપણું અમે આને આવું ના કહેવાય વેવાઈ મોડવે આયા છીએ ના પણ આ તેમ ફૂલ ઊંઘ કરે રોમાજી તમે કેમ ભલા ઊંઘો જ હેઠ પર આવે એટલે આખી જિંદગી તુલા ફૂચ્યા હવે તો ફૂલ ઊંઘવા દે નહીં તમને મુભારો કે પણ હોય કન હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા